એટલે બહેનોનો સ્વભાવ કોમળ જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે અત્યારના લગ્ન જોઈએ તો એમ થાય કે ભાઈ ભાઈ આમાં કેવા, એટલે શોલેની વાત કરતો હતો, એમાં કેવો ડખો છે બાપુ. એ રામગઢમાં લાઇટ નહોતી, જેણે શોલે ફિલ્મ જોઈ જોજો, જયાબેન રોજ રાતે ફાનસ બંધ કરવા નીકળાય ફિલ્મમાં, અને અમિતાભ બોલીકર શર્ટ ખંભે હોય ને ગરમીનો બેઠો હોય, હા એમાં સીન હોય. એટલે એક વાત તો ફાઇનલ કે એમાં લાઇટ હતી ભાઈ, લાઇટ નહોતી. લાઇટ નહોતી તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો એ ટાંકો ભરતા હેનથી. ધર્મેન્દ્ર ચડી ગયો ને મોહી मैं जाऊंगा फट जाऊंगा सोसाइटी. એટલે આવા ફિલ્મમાં ડખાવ હોય, ધર્મમાં ન ડખાવ હોય. એટલે બહેનોનો સ્વભાવ એવો કોમળ હોય. ત્યારે અત્યારે બાકી આ જે પહેલા જે લગ્ન થયા પૂછજો તમે, અત્યારે તો એવી બગ્યું આવ્યું, રાજા મહારાજાઓ પાસે બગ્યું નું, એમાં વરરાજા બેહીને નીકળે. પેલા તો બગું કેવું, એ આપણે જાન લઈને ગયા હોય, બળદગાડામાં જાનજી હોય, એ મોટું ફળિયું હોય, એની ઘીરે ઉતારો દીધો હોય, ઉતારે તેથી ભાઈ પૂંજાભાઈ ખુરશીઓની ઊંધા ડબ્બા નાખ્યા હોય, માથે રજાયું નાખ્યું હોય, આગળ વળી બે ઊંધા ડબ્બા ને એની માથે હિંડોળાની ખાટ નાખી હોય, ને એની માથે ભરત ને મોતીના રમકડા, વરરાજાની તલવાર ખીલ્ય મૂકી હોય, બાજુમાં અણવર બેઠો હોય ને વરરાજાને કહી દીધું હોય કે તારે મોઢે ભાર હોય, તારે બહુ બોલવાનું ન હોય. વરરાજો વળી ટીકી વાળો રૂમાલ લઈને આમ બેઠો હોય. હજડો બાપુ હલવાનો. તા તો વળી માંડવાની બાયું પશ્યું તમને કહું, વરરાજાને ચા પાવા આવે, લીલી પીળી લેટ કરો, મારે ફલાણા ને રોવા છે, કાળા છે ક્યાં ધોળા, ઈ ના ઈ છે. હવે અહીંયા વરરાજાને કીધું કે તારે બોલવાનું ન હોય, તારે મોઢે ભાર હોય, એટલે હાવ હજડ બેઠો હોય. અને જ્યાં જગ્યાએ ઉતારો દેતા તેથી એ સમયમાં ટોયલેટ બાથરૂમ નહોતા, એમાં વરરાજા વાના ખાઈને આવ્યા હોય, એમાં પેટમાં ગડબડ ઉપડે એટલે અણવરને કોણિયું મારે, અણવરને. એટલે અણવર કે આમ ઈશારો કરે, અણવર કે શું છે, એટલે અણવરને આમ વરરાજાને મોઢે ભાર હોય, બોલાય નહીં, એટલે અણવરને ઈશારો કરે, ડબલું ડબલું ડબલું. પાછા જે જગ્યાએ ઉતારો હોય એ ઉતારા ડેલીએ બહાર તમને કોઈ ઢોલી બેઠા હોય, અને ઢોલીને કીધું હોય કે આ વરરાજો અણવર બારા નીકળે આવે એટલે એને માંડવા સુધી તમારે વગાડતા વગાડતા વહી આવવાનું. હવે અહીંયા અણવર તમને કહું ડબલું લઈને તૈયાર થયો હોય, એ વળી ડબલું અણવર લઈ લે, તલવાર વળી વરરાજો કાખમાં નાખીને હાથમાં ટીકી વાળા રૂમાલ એ વાહ ખમક 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 આવ્યો જતો હોય. એ હાલતા હાલતા બે જ્યાં ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોર થાય, ધબુક ધબુક ધબુક. એટલે અહીંયા તો એકલા મૂક્યા ને. આવી તાણીમાં લગ્ન થયેલા છે. એને બદલે અત્યારે તમે જુઓ કેવા જમણવાર. મુંબઈથી તો પીરહવા વાળા આવે બાપુ, ડાયાબિટીસ હોય ને એ 10 ઢેફલા ખાઈ જાય. ઋષિ બાપુ ભાભલામાં મૂકે નહીં, લાઈવ લાઈવ ગગી તને થોડી ના પડાય, મરી જાય ગગીનો દીકરો તાવા. આ બરોબર અર્જુન ભીમસેનની રાહ જુએ છે, અને ભગવાન શિવની પાસે એમ કહેવાય કે ભીમસેન એમ કહે છે કે એક દિવસ પૂરતું તમારું ત્રિશુલ જોવે છે. તને ભીમસેન આપું કરો, પણ આ કોઈ ઉપર ઘા ન કરાય, નકર પૃથ્વીનો પ્રલય થઈ જાય. પ્રભુ ઘા ન કરાય, પણ આડું તો દઈએ કે ને, ઘા આડું દઈએ કાંઈ. માં ઉમાના કહેવાથી ભગવાન શિવ ત્રિશુલ આપે છે ભીમસેનને. ધર્મરાજ યુધિષ્ઠિર રાજી થયા. બરોબર એમ કે વ્યૂહ રચના ગોઠવાઈ ગઈ છે, અને ભીમસેનને કહેવામાં આવ્યું કે તું આખી સેનાની પાછળ ઉભો રહે, અને ભગવાન નારાયણ જ્યારે ક્રોધમાં આવે અને કદાચ સુદર્શન ચક્ર વહેતું મૂકે ત્યારે કાંઈ વાટ જોયા વગર ત્રિશુલનો ઘા કરી નાખજે, નકર તારા ડોહા કાગવાસ નાખ્યા નહીં કૃષ્ણ રહેવા દે. હવે આ વાર્તા તમે ક્યારે સાંભળી હતી? પાંડવોને કૃષ્ણને બધાડ્યા, આપણે એ કરી. અને ભીમને કીધું કે તું આ જમતોય નહીં તો તું જમ્યા ભેગો હુઈ જાશો, તું હુઈ જાય તો આખું કુળ હુઈ જાય. અને ભીમસેન પાછળ ગોઠવાઈ ગયો. સાહેબ વાત ચાલે છે કે એક શ્રાપ કેટલું હેરાનગતિ કરે છે. મૂળ મુદ્દો છે અપસરાને શ્રાપ આપ્યો છે દુર્વાસાએ, અને આ બરોબર યુદ્ધ
તૈયાર થયું અને અર્જુન એમ કહેવાય ભગવાન નારાયણ બાજુ એમ કહ્યું કે ભાઈ બાણ ઉપર બાણનો વરસાદ મળ્યો વરસાવા અને ભગવાન કૃષ્ણનો મગજ હલી ગયો કે પાંડવોના દીકરાને મગજમાં રાઈ ગળી ગઈ, જેને મેં ઉછેરીને મોટા કર્યા છે આજ મારી સામે આવ્યા છે. અને ભગવાન કૃષ્ણ જ્યારે ક્રોધમાં ભરાણા અને સુદર્શન ચક્રને જ્યાં વહેતું મૂક્યું અને તા તો ભીમે ગડગડતી દોઢ બુદ્ધિ હર હર મહાદેવ હાર કરીને જ્યાં ત્રિશુલનો ઘા કર્યો. હવે સુદર્શન ચક્ર ઈ વજ્ર, ભગવાન શિવનું ત્રિશુલ ઈ પણ વજ્ર, અને વજ્ર બે ભેગા થઈ ગયા અને આકાશમાં ચડી ગયા અને અગ્નિનો વરસાદ વરસે છે અને નિર્દોષ માણસોની હત્યા મળી થવા આગનો વરસાદ થાય છે. અહીંયા કૃષ્ણ અને પાંડવો બધા ભેગા થઈ ગયા. કેલા ભીમડા આ શું કર્યું? તો કે મરી થોડું જ ભાઈ મોટા બાપુ, એમ તો અમે તારા હેઠે ચાર છે, એમ કાંઈ એકચ્યુઅલી કાંઈ એમ નથી એમ કે આમ જો આમ પછી ભીમ વાયડાઈ કરી વાયડાઈ ન કરતા મરી થોડું જ ભાઈ. અરે કે પણ આ લાખો માણા મરે છે તો આપણે સુદર્શન નો વહેતું કરાય ને બાપુ. અરે ભાઈ એ વાત નથી. હવે આનું કંઈક કરો રસ્તો, કે તો તું જ રસ્તો કરવા વાળો છો. ભગવાને કૃષ્ણ ખરેખરો છે. એક દી સહદેવને પૂછ્યું કે હે સહદેવ, ઓણનું વરસમાં વરસાદ કેવો થાય? તું તો જ્યોતિષ છો. ત્યારે સહદેવે કીધું કે નારાયણ તને ન કહેવાનું હોય, મારે બીજાની આગળ જોવાનું કરવાનું હોય. તું તો નારાયણ છો, તારી આગળ થોડું તક નહીં, તારે કાલ તો મને કેવું જ જોહે. હવે સહદેવ પોતે હલવાણા, કૃષ્ણને મારું શું કેવું? આખી રાત નીંદર નથી આવતી. અડધીક રાત થઈ એટલે ભીમસેને કીધું કે શું સહદેવ પડખા ફરી થયો છો? એ કે મોટા ભાઈ તકલીફ આ છે, સવારમાં મારે ભગવાન કૃષ્ણને કહેવાનું છે કાલે વરસાદ થશે કે નહીં. બધી મને ખબર છે પણ કૃષ્ણ આગળ પાવર ન કરાય, એનું કરવું શું? તક ચિંતા કરીમાં હું તારી હારે આવી. સવારમાં કૃષ્ણની પાસે ભીમ હારે આવ્યો કે આવ્યું ભીમ છે ને આવ્યું શું આવ્યો? કે આખી રાત હૂતો નથી. આવું બિચારાને પૂછાય? આ નાનો ભાઈ છે મારો અને તમારે આને પૂછાય વરસાદ થશે કેમ? અરે કે પણ એ જ્યોતિષ છે એટલે પૂછું છું, એ તો જોશીડો છે, જાણતલ છે એટલે મેં પૂછ્યું. કે પણ પ્રભુ એ જગત માટે છે, તારા માટે થોડો છે, તે તો એને બનાવ્યો છે આ બધું. કે ના એને કેવું પડે. તો કે ઉભે રહો પ્રભુ, હું કોઈ કામ કરો એમ કરીને ઉડતું કબૂતર જાતું હતું ને ભીમે પકડી લીધું. એ પારેવાને પકડીને પાછળ લઈ ગયો ભીમ હાથ. અને પછી ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, આ મારા હાથમાં કબૂતર છે એ જીવતું છે કે મરી ગયેલું? કૃષ્ણ હલવાણા કે મરેલી કહું તો કે ભીમની ભીહું પારેવા થોડા ખમીએ કે આગળની વાડ મરડી નાખે, અને મરેલી કહું તો એના હાથમાં જીવતું તો છે જ, આગળ જીવતું બારું કાઢશે, કરવું શું? અને ત્યારે ભગવાન કૃષ્ણ એટલું બોલ્યા કે ભીમ એ તો તારા હાથની વાત છે, જીવતું રાખવું મારી નાખવું. અને તેથી ભીમસેન બોલ્યો કે મારા નારાયણ વરહાવો કે ન વરહાવો એ તો તારા હાથની વાત છે, એમાં મારો સહદેવ શું કરે ભલા માણા? એમ ભગવાન કૃષ્ણ ભીમને કહે છે કે ભીમ હવે શું કરવાનો ઉપાય બતાવો? કે નારાયણ તું ઉપાય બતાવ, તું મારો બાપ છો. કે પણ બે વજ્રને નોખા પાડે એવો કોણ? અને આમ જ્યાં નજર કરી બાપુ તો અર્જુનના રથની ધજા ઉપર હનુમાન ફડાકા મારતો હતો બાપ. અને એ પણ વજ્ર, હાથ વજ્ર ગોર ધજા બિરાજે, કાંધે મૌન જનોઈ સાજે, શંકર સુમાન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. આન ભગવાન કૃષ્ણ નારાયણ હાથ કર્યો હનુમંત કૂદીને આવે છે ને કીધું પ્રભુ તમારો આખો યુગ વયો ગયો, મને ક્યાંય હાથ ન કર્યો. તે રામા અવતારમાં તોડાવી નાખ્યો, ડુંગરા ઉપાડીને દરિયા કુદાડી. કે એટલે જ આ યુગમાં તને કાંઈ નથી કીધું, પણ હવે આ બે વજ્રને છૂટા પાડવા માટે તારે જવું પડે. અને ત્યારે હનુમંતે કીધું કે પ્રભુ એક વજ્ર તમારું સુદર્શન ચક્ર લોટકીબાઈ હાથમાં ચૂડલો પહેરે એમ પહેરી લઉં, અને એક બાજુ મારો બાપ મહાદેવ એનો 11મો રુદ્ર તસલી આંગળીએ ત્રિશુલને ફેરવતો વયાવું. પણ એક વજ્ર સુદર્શન, બીજું વજ્ર ત્રિશુલ અને ત્રીજું વજ્ર અજનીનો જાયો. આ 3 વજ્ર ભેગા થાય ને એક સાથે 3 વજ્ર ધરતીમાં આવે તો ધરતી રાહતાળ વહી જાય. મારે નીચે વજ્ર જોવે. એટલે ભીમસેને કીધું કે અડધું હાલે કે હાલે? કારણ કે ભીમ અડધું વજ્ર જ. તારો વજ્ર વાળો ભાગ પડખું ફરીને બેસ, મારે ખાલી મારો પગ અડી જાય, અર્થિંગ થઈ જાય એટલે રેડી. અને બાપ હનુમાને સલાંગ મારી, અત્યાર સુધીના કોઈ ચિત્રકારી ચિત્ર નથી બનાવી શક્યા. અને હનુમાનજી એમ જઈ અને એમ કહેવાય કે એક હાથમાં એમ કહેવાય સુદર્શન ચક્ર અને બીજા હાથમાં શિવનું ત્રિશુળ, એ બે હાથમાં લઈને હાથ કરતા એમ કહેવાય કે હનુમાનજી ધરતી ઉપર આવતા હતા. અને એમાં ભીમસેન અડધો એ ન્યા જ્યાં હનુમાને પગ અડાડ્યો તો 3.5 વજ્ર ભેગા થઈ ગયા. અને ઓલી શ્રાપ હતો, 3.5 વજ્ર ધરતીમાં ભેગું થાય ત્યારે તારા શ્રાપનું નિવારણ થાય. ઓલી ઘોડી હતી એ કડાકો થઈ અને વીજળી વેગે એમ કહેવાય કે અપસરા થઈ અને સીધી ઇન્દ્રલોક વહી ગઈ ને આવડા બધા સોડા પીને હોને ઘીરે વહી ગયા. એક શ્રાપે લેવા દેવા વગરના કેવા ધંધા કરાવ્યા.
એવાનું વેણ કાઢો કે કોઈના દિલને ઠેસ વાગે.